જો પ્રદૂષણ બંધ ન કર્યું તો રાખજો તૈયારી ઉદ્યોગો બંધ કરવાની। સુરતના ઉદ્યોગકારોને આ ચેતવણી આપી છે પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે। ઉદ્યોગકારો ખુલ્લેઆમ વરસાદી કાંસ, ગટર અને નાળામાં કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે, જેને લઈ સાયણ સહિતના આસપાસના ખલીપોર, સિવાણ સહિતના ગ્રામજનો પરેશાન છે। ફરિયાદો મળતા જ મંત્રી મુકેશ પટેલે ઉદ્યોગકારોને તતડાવ્યા। આ સાથે જ 6 મહિનામાં CEPT બનાવી દેવા પણ અલ્ટિમેટમ આપ્યું છે। ગ્રામજનોની ફરિયાદ બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કેમિકલયુક્ત પાણી સીધું ગટરમાં છોડતા 8 મિલોને ક્લોઝર નોટિસ પણ ફટકારી છે। ખોટી રીતે કોઈ પણ જે પાણી છોડ્યું છે ક્યારે પણ કોઈની ભલામણ ચાલવાની નથી। જ્યારે આર્થિક લોકોને નુકસાન થતું હોય, જે લોકોને તમે જુઓ છો કે આજે ગાયો ભેંસો જે ડ્રેનેજની અંદરથી પાણી પીતા હતા એ આજે બંધ થઈ ગયા હતા। આજે તમે જુઓ છો વ્હાઇટ કલરનું પાણી બહાર નીકળતું હતું, પરંતુ આજે એટલા માટે બધાને ભેગા કર્યા છે કે આવું બધું તમે ધંધો કરો પણ આવું નવું ના જોઈએ। જે CETP છે તો CETPમાં પણ તમે એનો ઉપયોગ કરો, મેમ્બર બનો। પણ હું દરેક ગામના સરપંચશ્રી, તલાટીશ્રીઓને પણ તમારા ગામના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બને એ પાર્ક બનતા પહેલાં CETP હોવો જરૂરી છે। આપણે આપણું પર્યાવરણ બચાવવા માટે વિકાસની સાથે પર્યાવરણ બચાવવું ખૂબ જરૂરી છે, જેની આજે મિટિંગ હતી અને મને એવું લાગે છે કે સૌ કોઈને ખ્યાલ આવી ગયો છે કે હવે આ વિસ્તારના લોકો આ ખોટી રીતનું પ્રદૂષણ સહન કરવાના નથી। વેપાર કરો, ધંધા કરો, અહીંયા તો કોઈ મતલબ નથી, પણ નિયમ મુજબ કરો તો અમને કોઈ વાંધો નથી। હવે એ સમય આવી ગયો છે કે એમણે સાચી દિશા તરફ યુટર્ન મારવો પડશે। જો એ યુટર્ન નહીં મારે તો આગળ ખાય છે અને એમાં પછી આગળ શું અકસ્માત થશે એ અમે અત્યારે કહી શકતા નથી। એમણે વિચારવાનું છે કે શું થશે અને શું કરવાનું છે એ પણ એમને ખ્યાલ છે। તો જો એ વિચારી અને સકારાત્મક રીતે આગળ વધશે તો વોટર જેટનું ભવિષ્ય ઘણું જ ઉજ્જવળ છે, અને જો કાયદાના દાયરામાં રહીને કામ નહીં કરે તો વોટર જેટનું ભવિષ્ય અંધકારમય રહેશે, એ નિર્વિવાદ સત્ય છે। રિવર્સ બોરિંગ કર્યા છે। તમે તમારું વાપરેલું પાણી તમે નીચે ઉતારો છો। આજે ડેલર છે, પડિયા છે, સિવાણ છે, તમારું વોટર લેવલ ચેક કરો, એનો પાણીનો ચકાસણી કરો તો એ પાણીનો આજે ખરાબ થઈ ગયું, લોકોને પીવા લાયક પાણી નથી મળતા। તે પણ મેડમ હંમેશા માટે ઇન્ડસ્ટ્રી બંધ હોય તો બંધ કરી દેજો, જેને પોલીસ કેસ કરવો તેને પોલીસ કરી દેજો, પણ આવી રીતના રિવર્સ બોરિંગ ક્યારે ચલાવવાના નથી અને CETP વગર પાણી કોઈ બહાર કાઢવા નથી। ક્યાંય પણ પાણી નીકળે હું ક્યાં હવે ચલાવવાનો નથી। મેં ઘણા બધા તમને આ અમારા મહેનતને થોડો એકચ્યુઅલ લિબરલ લઈને બધા ધીરે ધીરે બધા લોકો ખાલી વાળા બધા લોકો મારી પાસે આવ્યા, મેં કીધું કે ધીરે ધીરે કરીને બધા કઈ નાખશે, પણ તમે તો ના કેમ પછી ચાલુ રાખે ને આપણે એના પગલા લઈને કેમ ચાલે? હું કોઈની ભલામણ ચલાવવાનો નથી, કોઈ પણ મને ભલામણ કરવા આવશે પણ આવો જનાથી અપરાધ કરશે હું ક્યારે નથી ચલાવવાનો। આ તમે કેટલા લોકોના જીવ, કેટલા પેલા મૂંગા પાણીના કેટલા લોકો તમે એના નિશાસો લાવો। આ રીતના ના ચાલે, ધંધો તો કોઈને ના નથી, તમે જે સગવડ જોઈએ છે બધી સગવડ તમને આપીશું, પરંતુ તેને આ રીતે કરો એ કેમ ચાલે? તમામ ઇન્ડસ્ટ્રી લોકોને કહું છું કે અમારી તમે બહાર નીકળો। એટલે તમને બધાનો આજે અલ્ટિમેટ સમજો, સૂચના માંગો તો સૂચના સમજો, પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં આવવાનું ચલાવવાનું નથી। ભલે ઇન્ડસ્ટ્રી તમારે બંધ થઈ જાય મને વાંધો નથી, પણ એના નિયમો હિસાબે તમે ચલો, CEPT નો ઉપયોગ કરો, પણ આમાં ગંદુ પાણી એક પણ જગ્યાએ નીકળો તો એ ચલાવવાના નથી। પોલીસ કેસ તો થવાનો છે, સાથે ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે ભાઈ। તમે સારી રીતે કરો, તમને કોઈ હેરાન કરે, કોઈ તકલીફ પડે તમને કહો, અમે તમને મદદ કરીશું। મારા વિભાગને કોઈ તમને